હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું દહીંનું રાયતું. રાયતું ખાસ કરીને ભાત સાથે લંચમાં ખાવાથી હળવું પણ લાગે છે અને પૌષ્ટિકથી ભરેલું પણ હોય છે, જે આપણે ઉનાળામાં ઠંડક પણ પહોંચાડે છે. એવું આજે આપણે બનાવશું દહીંનું રાયતું. દહીંનું રાયતું બનાવવા માટે દહીં, ઝીણા સમારેલા લીલા મરચાં, ધાણા ભાજી, મરી અને જીરું, હિંગ અને નમક સ્વાદ પ્રમાણે, થોડુંક સંચળ પણ લેશું અને બુંદી. દહીંને આપણે ચાળી લેવાનું છે, જેથી આ દહીંમાં કોઈ પણ ગાંઠા ના રહે. તે માટે આપણે દહીંને ચાળી લેશું. આ રીતના આપણે દહીંને કરવાનું છે, જેથી એક પણ ગાંઠાઈ ન રહે અને સરસનું સ્મૂથ તૈયાર થાય. હવે આપણે ગેસ ચાલુ કરશું. પેનમાં થોડુંક આપણે જીરું નાખશું. જીરુંને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકવાનું છે. જો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે અને ગેસ બંધ કરી અને ચપટી જેટલી હિંગ નાખવાની છે. તો આ રીતના બધું મિક્સ કરવાનું છે. પછી સેજ તપે એટલે આપણે એને વાટી લેવાનું છે અને આપણું દહીં તૈયાર છે. દહીંને થોડું મિક્સ કરવાનું છે. મરીને અધકચરા વાટવાના છે. એ જ રીતે જે આપણે રોસ્ટ કરેલું જીરું અને હિંગ છે એને આ રીતના વાટી લેશું. આ રીતના પાવડર થાય એટલે દહીંમાં લીલા ઝીણા સુધારેલા મરચાં, મરી પાવડર, તૈયાર કરેલો મસાલો, થોડુંક સંચળ પાવડર, ધાણા ભાજી અને નમક સ્વાદ પ્રમાણે નાખી અને બધું મિક્સ કરવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડીક બુંદી નાખી દઈશું. તૈયાર છે આપણું દહીંનું રાયતું. દહીંનું રાયતું બ્લડ પ્રેશરવાળા પેશન્ટ માટે ઓછા મસાલાવાળું રાયતું હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ફાયદાકારક હોય છે અને આપણે આને ગરમીમાં પણ લઈ શકીએ, જેથી શરીરમાં પણ ઠંડક પહોંચાડે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં અને દાંત માટે પણ
લાભદાયક છે. તમે પણ ઘરે જરૂર બનાવજો દહીંનું રાયતું.